જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ આજે શનિવાર છે. બોલો હનુમાન દાદાની જય હો. ફ્રેન્ડ્સ આજનું આપણે બપોરનું ભોજન જોઈશું. ફ્રેન્ડ્સ જો તમને આવા જ મારા વિડીયોઝ ગમતા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ હું રોજ શું જમું છું બપોરનું અને રાતનું એ હું તમને દેખાડીશ અને તમે મારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો, મને મોટિવેટ કરતા રહેજો અને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે જમવામાં છે દૂધી બટેટાનું શાક. અમારે દૂધી બટેટાનું શાક તો તમે વિડીયોમાં જોતા જશો, અવારનવાર રોય જ છે, કદાચ બધાને ભાવે જ છે. એટલા માટે દૂધી બટેટાનું શાક બાદ ભીંડાનું શાક છે, ત્યારબાદ ભાત છે, રોટલી છે, પછી મિતાંશી પ્લેન દાળ છે, ગુંદા અને ગરમર છે, તીખું અથાણું છે, સુરકો છે, છાશ છે અને આ કેરી છે સરસ મજાની. ફ્રેન્ડ્સ જો સવારે દાબાની કેરી આવી ગઈ છે, તમે સરસ મજાની જો જમવાનું છે, આવી જાવ જમવા ફ્રેન્ડ્સ. આ પણ કેરી છે, બે કેરી છે, તમે જોઈ શકો છો. આ રીંગણા છે, આ થોડાક પોચા પડી ગયેલા છે, તમે જોઈ શકો છો. આ ગાયને આપવા માટે છે. પપ્પા છે ને ગાયના પ્રેમી છે, એટલા માટે દરરોજ સવારે છે ને એ મારુતિ ધામ જાય અને ગાયને ઘાસચારો તો આપે જ છે, પ્લસ અમારા શોપ ઉપર ગાય એક આવે છે રોજ, તો એની માટે પણ અમારે શાકભાજી લાવવાનું, અમારે ખુદનું અમારે ઘરનું પણ શાકભાજી લાવવાનું અને ગાય માટે પણ અમે સ્પેશિયલ શાકભાજી લાવીએ છીએ. એને શોપ પર પપ્પા ગાય આવે છે અને શાકભાજીમાં જો આ સરસ મજાના રીંગણા આપે છે, ત્યારબાદ આ ભીંડો આપે, પછી આ ગુવાર આપે. દરરોજ અલગ અલગ શાકભાજી આપવાનું ગાયને. ગોદાની સર્વશ્રેષ્ઠ ગાયને કોઈ જમાડતું નથી, પણ અમે ઘાસચારો સવારના દે, પપ્પા દેવા જાય છે. પપ્પા ગાયની ખૂબ જ સેવા કરે છે, એટલે કાલે આ આપવાના છે રીંગણા. આ ગાય પરોઠા વણાઈ ગયા છે, ત્યારબાદ હવે આપણે ચોળવી રહ્યા છે સરસ મજાના પરોઠા અને તીખું અથાણું, દહીં અને કેરી ખાવી હોય એને કેરી. ફ્રેન્ડ્સ જો પરોઠા એટલા બની ગયા છે અને અહીંયા ચોડવાઈ રહ્યા છે સરસ મજાના પરોઠા. ઉનાળામાં એકદમ હળવું અને સાત્વિક ભોજન ખાઈએ છીએ. પરોઠાની મોજ છે. જમવામાં સૌથી પહેલા દહીં છે સરસ મજાનું, પછી ધાણા કેરી છે સરસ મજાની, ત્યારબાદ ખાટા ગુંદા અને ગરમર છે, પછી આ તીખું અથાણું મમ્મીએ કાઢ્યું બનાવ્યું એ છે, અને ગુંદા છે. જો ફ્રેન્ડ્સ એટલા અથાણા છે, ગુંદા, તીખું અથાણું, ગુંદા ગરમર, ધાણા કેરી, દહીં. ફ્રેન્ડ્સ આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે. આપણે પરોઠું લઈ લીધું છે, તીખું અથાણું લઈ લીધું છે, ધાણા કેરી લઈ લીધી છે, ગરમર ગુંદા લઈ લીધા છે અને દહીં લઈ લીધું છે. અને મિતાંશનો બર્થડે છે આજે, એટલે નાનીએ મિતાંશ માટે સ્પેશિયલ કેરીનો રસ બનાવ્યો છે. મિતાંશ ખાય છે, મિતાંશને ભાવે છે. અને પછી આ કેરી છે, જેને કેરી ખાવી હોય એ કેરી પણ ખાઈ શકે છે, અને દહીં ખાવું હોય તો દહીં. આપણે દાબાની કેરી પાકી ગઈ છે ફ્રેન્ડ સરસ મજાની, એ પણ હું તમને બતાવીશ. આ મિતાંશનો